કોઈની એક ખરાબ વાત તમને કેવડા મોટા બનાવી શકે એ 1960માં ઇટલીના રહેવાવાળા ફિરોશિયોએ સાબિત કરી બતાવ્યું. બેઝિકલી એમનો પરિવાર એક ખેતી કરતો હતો તો પૈસા એટલા બધા હતા નહીં, પણ ફિરોશિયો મિકેનિક્સમાં બહુ સ્માર્ટ હતા. તો એમણે અહીંયા શું કર્યું કે ટ્રેક્ટર બનાવવાની એક કંપની શરૂ કરી. એમના ટ્રેક્ટર વેચાવા લાગ્યા અને એક અમીર આદમી બની ગયા. હવે ટાઈમ એવો હતો કે જ્યારે કોઈ માણસ પાસે પૈસા હોય ને તો એક ફરારી ગાડી ખરીદતો. તો ફિરોશિયોએ પણ અહીંયા એક ફરારી કાર ખરીદી, પરંતુ ત્યારે એ આ ફરારી કારની ક્લચ પ્લેટ અને આફ્ટર સર્વિસ થી બહુ જ નાખુશ હતા અને એના લીધે એકવાર પોતે એન્ઝો ફરારીના ફાઉન્ડર પાસે ગયા એ કહેવા માટે કે ભાઈ તમે તમારી ગાડીમાં આ બધી વસ્તુ બદલો, નકર તમારી આ કારને કોઈ ખરીદશે નહીં. પરંતુ અહીંયા એન્ઝો ફરારી હતો બહુ ઘમંડી. એમને લાગ્યું કે હું એક નાના મોટા ટ્રેક્ટર બનાવવા વાળા માણસની એડવાઇસને શું કામ માનું. પરંતુ એન્ઝો ફરારીની આ એક વાત ફિરોશિયોના માઇન્ડમાં ટ્રિગર કરી અને ફિરોશિયોએ અહીંયા પોતે એક ઓટોમોબાઈલ કંપની શરૂ કરી દીધી. અને એની પહેલા કે હું ભૂલી જાઉં, ફિરોશિયોનું આખું નામ હતું ફિરોશિયો લેમ્બોર્ગિની.